મિત્રો ગરમ તેલની અંદર આખા છાલ સાથેના કેળાને તળી અને આટલી ટેસ્ટી તમે રેસીપી નહીં જ બનાવી હોય, આજે આપણે એક નહીં પણ બે ટેસ્ટી ચટાકેદાર રેસીપી બનાવવાના છીએ. મિત્રો જે આ કેળાવાળી રેસીપી છે ઘરમાં રહેલી સામગ્રીથી ફક્ત 5 થી 6 મિનિટની અંદર તૈયાર થઈ જતી હોય છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે લઈશું મીડિયમ સાઇઝના 2 કેળાને આપણે ડાયરેક્ટ નથી લેવાના. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, પાણીની મદદથી આને સારી રીતે વોશ કરી લેવા અને ત્યાર પછી કપડાની મદદથી સારી રીતે સાફ કરી લેવાના છે કે જેથી આના ઉપર બિલકુલ પણ પાણી ન રહે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું અને ધીમા તાપે જ આને ફ્રાય કરવાના છે. બહુ વધારે પડતું તેલ ગરમ નથી કરી દેવાનું. થોડુંક તેલ ગરમ થાય ત્યાર પછી આપણે કેળાની અંદર એડ કરી દઈશું. બસ ફક્ત 1 મિનિટ માટે મેં આને સારી રીતે તળી લીધા. આને તળાતા વધુ સમય નથી લાગતો, ફક્ત 1 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. તો 1 મિનિટ માટે આપણે એકદમ ધીમા તાપે આને ફ્રાય કરીશું. થોડાક કેળા ઠંડા થાય ત્યાર પછી આપણે આની જે છાલ છે એને દૂર કરી દઈશું અને બસ આ રીતે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં આને કટ કરી લેવા. તમને એમ થતું હશે કે તમે ડાયરેક્ટ કેળા પણ યુઝ કરી શકતા હતા, બટ મિત્રો આ રીતે કેળાને તળવાથી જે આનો ટેસ્ટ છે વધુ સારો લાગતો હોય છે. હવે આપણે આની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. એ એડ કરી છે મેં અડધી વાટકી કરતાં ઓછી, મતલબ કે 1 વાટકી જેટલી, અને ચમચીના માપથી માપીએ તો 4 ચમચી જેટલી આ ઝીણી કટ કરેલી ડુંગળી લીધી મેં. બસ હવે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું. તો આની અંદર સૌથી પહેલાં હું સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું એડ કરું છું. ત્યાર પછી આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 નાની ચમચી જેટલું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. અને હા મિત્રો, જો તીખું લાલ મરચું પાવડર હોય તો તમારે અડધી ચમચી જેટલું જ એડ કરવું. હવે બસ આ રીતે આપણે આની અંદર થોડોક ચણાનો લોટ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. અને જે આ કેળા છે એને હાથ વડે મસળી લેવાના કે જેથી આ સરસ રીતે ચણાના લોટ સાથે મિક્સ થઈ જાય અને બધા મસાલા પણ સારી રીતે ભળી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા અને ચણાનો લોટ મેં સારી રીતે મિક્સ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સોફ્ટ આપણું ખીરું તૈયાર થયું છે. આપણે આને બહુ કડક નથી કરવાનું, આટલું ઇનફ છે. હવે આની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું. ટાટા સોડા મેં અત્યારે લીધા છે, તમે સાજીના ફૂલ પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે ફરીથી આને સારી રીતે મિક્સ કરી લઈશું. ચાલો જોઈ લઈએ કે તેલ વધુ પડતું ગરમ નથી થયું ને. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે તેલ છે સારું એવું ગરમ થઈ ગયું છે. બહુ વધારે પડતું નથી કરવાનું. જો વધારે પડતું થઈ ગયું હશે તો જે આ ગોટા છે એ લાલ બની જશે. એટલા માટે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવી અને ધીમા તાપે જ આને ફ્રાય કરવાના. પ્લેટ કે પછી તપેલી તમે જે પણ લીધું હોય એ વાસણની મદદથી તમે જોઈ શકો છો આ રીતે આપણે શેપ આપીશું આનો ગોળ. આનો જે ટેસ્ટ છે મિત્રો ખરેખર લાજવાબ લાગે છે. આપણે ગોટા ખાઈએ છીએ એના કરતાં પણ આ વધુ ટેસ્ટી અને મીઠા લાગતા હોય છે. અને હા મિત્રો, મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલાં શેર થઈ જાય. તો મિત્રો ફાઇનલી તૈયાર છે કેળાના એકદમ ટેસ્ટી લાજવાબ ગોટા. ચાલો હવે આપણે જોઈ લઈએ રોટલીની એક સરસ મજાની બીજી નવી રેસીપી. અને મિત્રો આ જે રેસીપી છે ખરેખર ટેસ્ટમાં બેસ્ટ છે અને એકદમ સરળ રીતે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે બનાવીશું. તો સૌથી પહેલાં મેં લીધી છે વધેલી એક રોટલી અને તેને આપણે કાતરની મદદથી આ રીતે કટ કરી લઈશું. આ જે રેસીપી છે ફક્ત 2 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. મેગી કરતાં પણ ઝડપી, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. તો સૌથી પહેલાં મેં આ રીતે એક રોટલીને કટ કરી દીધી છે. ચાલો હવે આપણે જોઈ લઈએ આગળની પ્રોસેસ. તો આ માટે મિત્રો મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલી લઈ શકો છો. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે આના વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. સૌથી પહેલાં 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ લઈશું. જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. 1 થી 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે 1 થી 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ લઈ ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે ઊભા કટ કરેલા ટામેટા લઈશું. એ પણ આપણે 2 થી 3 ચમચી જેટલા. તમને જે પણ શાકભાજી વધુ પસંદ હોય એ તમે તમારી રીતે લઈ શકો છો. હવે 1 થી 2 ચપટી જેટલું આપણે મીઠું અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 5 ચમચી જેટલું. ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે આપણે આની અંદર ટેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે થોડુંક સોયા સોસ એડ કરીશું. જો સોયા સોસ ન હોય તો ફક્ત તમે ટોમેટો કેચઅપથી પણ આ રેસીપી બનાવી શકો છો. તો એ એડ કરીશું 1 ચમચી જેટલું ટોમેટો કેચઅપ. અને જે સોયા સોસ છે ફક્ત 5 ચમચી જેટલું જ આપણે એડ કરીશું. બહુ વધારે એડ નથી કરવાનું, નહીં તો જે આ રેસીપી છે થોડીક બ્લેક થઈ જશે. હવે જે આપણે રોટલી કટ કરી હતી એ એડ કરી અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું. જો તમે એકવાર આ રેસીપી બાળકને બનાવી આપશો તો ચૂપચાપ બધી જ રોટલી અને શાકભાજી ખાઈ લેશે.
ચાલો મિત્રો, મેં સરસ મજાની રેસીપી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો કે કેટલી સુપર્બ દેખાય છે. હવે આપણે એક પ્લેટની અંદર આને સર્વ કરીશું. આને ખાધા પછી બાળકો પાસ્તા તો ચોક્કસથી ભૂલી જ જશે. હવે આપણે પ્લેટની અંદર આને સર્વ કરી લઈશું. તમે આની અંદર કોથમીર પણ એડ કરી શકો છો, વધુ ટેસ્ટી લાગશે. મિત્રો, હવે હું તમને સાચી માહિતી આપવાનો ટેસ્ટ કરીને કે જે આ રેસીપી જે ખરેખર સારી બની છે કે નથી બની. તો ચાલો હું આનો ટેસ્ટ કરી લઉં કે આ જે રેસીપી છે એ ખરેખર કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બની છે. હું મારા ખોટા વખાણ બિલકુલ પણ નથી કરી રહી. ચોક્કસથી એકવાર બનાવજો બાળકો, અને તમે પણ ખુશ થઈ જશો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી